દાહોદ બાયપાસ રિંગ રોડ છે એના ઉપર એક ટેન્કર અને બાઇકનો અકસ્માતનો બનાવ બન્યો છે, જેમાં ઈર્ષાદ નામના વ્યક્તિનું અવસાન થયા હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે। હાલમાં તપાસ ચાલુ છે, કઈ રીતનો અકસ્માત થયો છે એની આગળની તપાસ કરવામાં આવશે। અમારી સમાજમાં આ લગભગ 5મો 7મો કેસ છે। આ અકસ્માત કાયમ આવા બનતા જ રહે છે। અમે રજૂઆત કરવા માંગીએ છીએ તંત્રને કે અમને અહીંયા સર્વિસ રોડ બનાવીને આપે, કેમ કે અમારી સમાજમાંથી આ 5મો 700 કેસ છે કે જે બધા સ્પોટ પર જ પતી જાય છે। સૌથી વધારે અહીંયા અમારી સમાજની દુકાનો, ગેરેજ, હર ચીજનું કામ ધંધો બધાનો અમારી સમાજનો અહીંયા જ છે અને કાયમ અવારનવાર બધું અમારે અહીંયાથી જવું આવવું પડે છે। અમારે એક સર્વિસ રોડ આપે જેથી કરીને અમારા જ્યાં અકસ્માત બને છે એ અટકાય અને આ રીતના જવાન છોકરાઓના જે મરણ થાય છે એમના ઘર બિલકુલ પરિવાર પતી જાય છે, એમને પાછળથી કોઈ કશું રહેતું નથી। એટલે આ જે અકસ્માત બન્યું છે બહુ દુઃખદ છે, ઘટના બહુ દુઃખદ બાબત છે અને આ 5મો 7મો કેસ છે આ બન્યા પછી નેશનલ હાઈવે અને અમારી તંત્રને રજૂઆત છે કે અમને તાત્કાલિક આને કલેક્ટર સાહેબ જે તે આમાં અધિકારી આવતા હોય ટોટલ લેવલના માણસો અને અમને અહીંયાથી એક સર્વિસ રોડ કાઢીને આપવામાં આવે। આજનો બનાવ એવો છે કે અમારો છોકરો જે અહીંયાના કહેવાના મુજબ જે આગળ ચાલે છે અને પાછળથી ટેન્કર ગેસનું આવે છે અને એના ઉપર આખું ટાયર ફરીને ચડી જાય છે, તો છાતીથી લગાવીને છે માથા સુધીનો ભાગ બિલકુલ ખલાસ થઈ ગયો છે, એનો ભેજવો જો બધું બહાર નીકળી ગયું છે। આ એક બહુ મોટી અને આ જ રીતના આખા 3 કેસ અમારા આગળ બી બનેલા છે અમારા સમાજમાંથી, કારણ કે અમારો ધંધો બધો અહીંયા જ છે, ખેતીવાડી દુકાન બધું અમારું અહીંયા જ છે।